ચાલો હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરમાં લેન્સ મેકર ફોર્મ્યુલા જોઈ હતી આપણે. 1/f બરાબર n2/n1 -1 બીજા કાઉન્સમાં 1/r1 -1/r2 અને લેન્સ મેકર ફોર્મ્યુલા કહેવાય કે ભાઈ તમારે માની લો 10 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈવાળો લેન્સ બનાવવો છે લેબોરેટરીમાં, એ લોકોએ જ્યાં બનતો અહીંયા, તો એની R1 કેટલી રાખવી, R2 કેટલી રાખવી, આ સૂત્ર ઉપરથી ગણતરી કરીને શું થઈ જશે, મળી જશે. બરાબર, એ લેન્સ મેકર ફોર્મ્યુલા. એના ઉપરથી આપણે શું સાબિત કર્યું હતું, ખાલી 2 સ્ટેપ વધારવા પડે. તો લેન્સની જે ફોર્મ્યુલા હતી શું હતી, 1/f બરાબર -1/u પ્લસ 1/v. મિરર જેવી જ છે, પણ મિરરમાં યુ વાળું પદ પોઝિટિવ આવતું, લેન્સમાં યુ વાળું પદ કેવું આવશે, નેગેટિવ. ડન આટલું. ચાલો હવે આજે એનું મોટવણીનું સૂત્ર જોઈએ કે ભાઈ મોટવણી એટલે શું થશે, મેગ્નિફિકેશન. ચાલો રેખીય મોટવણી જેવી રીતે આપણે અરીસામાં જોયું હતું એવી રીતે આમાં. ચાલો શું થશે, રેખીય મોટવણીને ઇંગ્લિશમાં શું કહેવાય, લિનિયર મેગ્નિફિકેશન અથવા તો ટ્રાન્સ અથવા તો હજી એક ત્રીજું નામ હતું, એક લિનિયર, એક ટ્રાન્સવર્સ અને બીજું લેટરલ. બરાબર, અને મોટવણી એટલે શું થશે, મેગ્નિફિકેશન. ક્યારે, જ્યારે કોઈ પણ વસ્તુ છે અરીસાની સામે તમે આમ ઊભી મૂકો, આડી નહીં પણ કેવી રીતે મૂકો છો, ઊભી. બરાબર, ચાલો જો શું થશે, માની લો આ કોઈ એક બહિર્ગોળ લેન્સ, આ એની મુખ્ય અક્ષ. બરોબર, મુખ્ય અક્ષની સામે એક છે વસ્તુ AB, આ શું કહેવાશે આપણું ઓબ્જેક્ટ, અને આ જે ડિસ્ટન્સ આવશે એને શું કહેવાય, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ U, વસ્તુ અંતર. અને વસ્તુની જે ઊંચાઈ હોય એને શું કહેવાય, HO. બરાબર, તો આનું પ્રતિબિંબ ક્યાંક સામે મળશે. શું કરવાનું, 2 કિરણો લ્યો, એક કિરણને ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ કરો, તો ઓપ્ટિકલ સેન્ટરમાંથી જે કિરણ પાસ થાય શું થાય, વિચલન વગર શું થશે, સીધું આગળ વધશે કે નહીં. ચાલો પછી બીજું જે કિરણ છે આપણે એક ઓપ્ટિકલ સેન્ટરમાંથી લીધું, બીજું માની લ્યો હું સમાંતર કિરણ આપાત કરું. કેવું કિરણ આપાત કરું, સમાંતર. સમાંતર કિરણ શું થશે, કોઈ કહેશો, વક્રીભવન અનુભવી અને શેમાંથી, F માંથી પસાર થાય. આ જે વચ્ચોવચ હશે આ એ શું કહેવાશે, ઓપ્ટિકલ લાઈન કહેવાય. કઈ લાઈન કહેવાય, ઓપ્ટિકલ સેન્ટર જે છે એમાંથી પસાર થતી રેખા, એટલે એક સમાંતર કિરણ આપાતી. સમાંતર કિરણ વક્રીભવન અનુભવીને શેમાંથી પાસ થાય, F માંથી પાસ થાય. કાં F1 હશે કાં F2. અત્યારે F1 F2 નો ઉલ્લેખ કરવાની કાંઈ જરૂર નથી. આપણે તો ખાલી શું જોવાનું કે આ 2 કિરણો ક્યાં ભેગા થાય છે. ચાલો અહીંયા 2 કિરણ ભેગા થયા અને આ 2 કિરણ ક્યાં છે, ટોચમાંથી આવેલા જ છે. આ કિરણ અહીં ટોચમાંથી આવ્યું અને આ કિરણ અહીં ક્યાંથી આવે છે, ટોચમાંથી. તો આ બિંદુએ તમને શું મળશે, ટોચનું પ્રતિબિંબ B'. અને તળિયું જે છે, તળિયામાંથી જે કિરણ આવ્યું હશે એ તો આમ
સીધે સીધું આગળ ગયું હશે એટલે અહીંયા તમને ઉલટું પ્રતિબિંબ મળ્યું એ ડેશ બી ડેશ. આને શું કહેવાશે? ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ. અને આ જે ડિસ્ટન્સ મળે આને કહેવાય વી. વી એટલે શું થશે? પ્રતિબિંબ અંતર. આટલું આકૃતિમાં સમજાવવાનું બધાને? ઓકે ના? ચાલો તો હવે મોટવણીની વ્યાખ્યા જૂની જાણીતી. રેખીય મોટવણી. ચાલો જે રેખીય મોટવણી જે છે એમ બરાબર શું થશે? પ્રતિબિંબ ની ઊંચાઈ ના છેદમાં વસ્તુની ઊંચાઈ. અને કોના વડે દર્શાવાય? એચ વડે. બરોબર. આ મૂળભૂત સૂત્ર એમ બરાબર એચઆઈ બાય એચ. મોટવણી શું દર્શાવે? વસ્તુ કરતાં પ્રતિબિંબ નાનું મળશે કે મોટું મળશે? બરોબર ને? મોટવણીનું જે મૂલ્ય હોય, મૂલ્ય શું દર્શાવે? વસ્તુ કરતાં પ્રતિબિંબ નાનું મળે કે પછી મોટું મળે. જો આનો જવાબ 1 કરતાં મોટો આવે તો વસ્તુ કરતાં પ્રતિબિંબ મોટું હશે, એનલાર્જ. બરોબર ને? આનો જવાબ 1 કરતાં નાનો આવે તો વસ્તુ કરતાં પ્રતિબિંબ નાનું હશે, ડિમિનિશ, નાનું થઈ જશે. એટલે મૂલ્ય જે છે પ્રતિબિંબ નાનું છે કે મોટું છે એ દર્શાવે. સંજ્ઞા શું દર્શાવે? આ જે બધી વસ્તુઓથી જ જો સંજ્ઞા કેવી આવે? માઇનસ આવે. મોટવણીની સંજ્ઞા કેવી આવે? માઇનસ આવે. તો માઇનસ સંજ્ઞા શું દર્શાવશે? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ. કેવું પ્રતિબિંબ આપે? વાસ્તવિક અને ઉલટું. અને જો સંજ્ઞા પોઝિટિવ આવે તો આભાસી અને ચતુર. બરાબર? આટલી વસ્તુ યાદ રહેવી જોઈએ. એટલે કે આપણી મેઇન ફોર્મ્યુલા છે. બીજી મારે જોઈ છે વી અને યુના સ્વરૂપમાં. વાં શું હતું યાદ હોય તો? એમ બરાબર માઇનસ વી બાય યુ. અહીંયા જોઈએ કે ભાઈ શું થાય છે. ચાલો જુઓ. આજી કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાં થઈ ગયું એને માની લ્યો મુખ્ય અક્ષ સાથે થીટા જેટલો કોણ બનાવ્યો. ક્યુ કિરણ દેખાય છે ને? ઓપ્ટિકલ સેન્ટરમાં થઈ ગયું એને મુખ્ય અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો? થીટા. હવે જો આ બે ખૂણા તો સામસામેના થશે કે નહીં? તો આ થીટા છે તો આપણે કેટલું થાય? થીટા થાય. સિમ્પલ વસ્તુ છે. આપણી મુખ્ય અક્ષ કોઈ કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય આમ આ રીતે, તો આ બાજુ એને કેટલો એંગલ બનાવ્યો છે? થીટા. હવે આ બે સામસામેના ખૂણા થયા તો આ એંગલ એ કેટલો હશે? થીટા જશે કે નહીં? આટલું રેડી. ઓપ્ટિકલ સેન્ટર જે છે એને આપણે ઓ કહી દઈએ. શું કહી દઈએ આપણે? ઓ. તો ચાલો હવે જોવો શું થશે કે ભાઈ આકૃતિમાં ત્રિકોણ એ ઓ બી માં કેમાં? તો કે ત્રિકોણ એ ઓ બી માં ટેન થીટા બરાબર સામેની બાજુ. ટેન થીટા બરાબર શું થાય? સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. પણ ભાઈ સામેની જે બાજુ છે એ બી એના બરાબર શું થશે? એચઓ. છેદમાં પાસેની બાજુ છે એ તો વસ્તુ અંતર છે તો શું થાય? યુ થાય. એક સમીકરણ આ મળ્યું. બરાબર ત્રિકોણ એ ઓ બી માટે. ચાલો પછી સામે પણ એક ત્રિકોણ બન્યો હશે. ત્રિકોણ એ ડેશ ઓ બી ડેશ. ત્રિકોણ એ ડેશ ઓ
બી ડેશમાં ટેન થીટા બરાબર થીટા આ છે તો સામેની બાજુ એટલે એ ડેશ બી ડેશ ના છેદમાં પાસેની બાજુ એટલે ઓ એ ડેશ. પણ આકૃતિ ઉપરથી તમે એમ કહી શકો શું કે એ ડેશ બી ડેશ એટલે એચ આઈ, ઓ એ ડેશ એટલે વી, કારણ કે આટલું આ જે અંતર હશે આ ક્યુ અંતર હશે, પ્રતિબિંબ અંતર હશે. રેડી? એટલે આ બીજું સમીકરણ બેયનું. હવે આ બે સમીકરણમાં જે થીટાની વેલ્યુ છે થીટાની વેલ્યુ સરખી છે કે અલગ અલગ? સરખી છે, કારણ કે આ બે તો સામસામેના ખૂણા છે. તો સમીકરણ 1 અને 2 ને તમે સરખાવો તો સમીકરણ 1 અને 2 ની તમે સરખામણી કરશો તો શું થશે? આના બરાબર આ, એટલે શું થાય? એચ આઈ બાય વી ઇઝ ઇક્વલ ટુ એચઓ બાય વી. હવે આમાં સંજ્ઞા પદ્ધતિ એપ્લાય કરો. હવે જો આમાં સંજ્ઞા પદ્ધતિ લગાડો તો એચ આઈ પ્લસ કે માઇનસ? કારણ કે શું કીધું હતું? મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન, નીચેની ઊંચાઈ ઋણ. ઊંચાઈ તો નીચેની બાજુ છે એટલે આ થશે માઇનસ વી. કેમ પ્લસ? કારણ કે જો લેન્સ અહીંયા છે, વસ્તુ અહીંયા પડી છે, આ દિશા કોની કહેવાય છે? આખી આપાત કિરણ. તો વી માપવું હોય તો આ દિશામાં માપવું પડે, કારણ કે ઇમેજ આ બાજુ છે. તો આપાત કિરણની દિશામાં અંતર માપો વી, એટલે એ કેવું આવશે? પોઝિટિવ. ચાલો એચો, કારણ કે મુખ્ય અક્ષની ઉપર છે. યુ કેમ નેગેટિવ? આપાત કિરણ આમ છે, માપવાનું આ દિશામાં, એટલે આ કેવું થશે? માઇનસ. મોટવણીનું જે ફોર્મ્યુલા છે આના ઉપરથી તમે શું લખી શકો? માઇનસ એચ આઈ બાય એચઓ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય યુ. પણ આ માઇનસ માઇનસ તો કટ થઈ જશે અને માઇનસ માઇનસ કટ થાય એટલે એચ આઈ બાય એચઓ ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ. એટલે આ કોનું સૂત્ર થાય? મોટવણી. મોટવણીની બે ફોર્મ્યુલા મળી. વાજી હતું એના જેવું જ છે, અને ફેર શું છે? પ્લસ છે. અરીસામાં માઇનસ આવતું, આમાં શું આવે છે? પ્લસ આવે છે. જેના સૂત્રમાં પ્લસ હોય એના મોટવણીના સૂત્રમાં માઇનસ આવે. અરીસાના સૂત્રમાં પ્લસ જ છે. 1/f બરાબર 1/u પ્લસ 1/v. એના સૂત્રમાં પ્લસ છે, તેની મોટવણીના સૂત્રમાં માઇનસ વી બાય યુ છે. આ લેન્સના સૂત્રમાં માઇનસ છે. 1/f બરાબર માઇનસ 1/u પ્લસ 1/v. એની ફોર્મ્યુલામાં માઇનસ છે તો અહીંયા કેવું આવ્યું? પ્લસ આવ્યું. બુકમાં નહીં મળે, 90% બુકમાં ના મળે. પણ પૂછે બધું મળે 90%. પૂછે બધું ગોતતું તારે વાંધો નહીં. આ તો હું તારે બેન મહેનત ના પડે ને એટલે કે તોરી ગોઈતે રાખા, આમાં કોઈ નહીં ગોતે ગયા. ચાલો ભાઈ, આટલું રેડી. એટલે બે ફોર્મ્યુલા થઈ. હવે હજી એક ફોર્મ્યુલા, હજી બે બનાવી આની. એફ વીના ફોર્મમાં અને એફ અને યુના ફોર્મમાં, જેવી રીતે વાં બનાવી હતી એવી રીતે. લેન્સની જે ફોર્મ્યુલા છે, લેન્સ એ શું છે? (1/f બરાબર માઇનસ 1/u પ્લસ 1/v. અને આ બાજુ ટપાડો એટલે પ્લસ થઈ જાય. તો કોઈ કહેશો આનો બધી વી બરાબર શું થાય? આ ચોકડી ગુણાકાર થઈને ઉપર બેયનો સરવાળો, નીચે બેયનો, પણ મારે તો વી જોઈ છે તો આનો વ્યસ્ત લ્યો, ગુણાકાર ઉપર આવશે. અને સરવાળો ક્યાં આવશે? છેદમાં. વી બરાબર આ થાય. વાં યાદ છે અરીસામાં શું થતું? ઘણી બધી વાર આપણે ઉપયોગ કર્યો હતો. વી બરાબર યુએફ ના છેદમાં એફ માઇનસ યુ, કે યુ માઇનસ એફ.
યુ માઇનસ એફ. બરોબર, અહીંયા શું છે? યુ પ્લસ એફ. શું છે અહીંયા? યુ પ્લસ એફ. ચાલો હવે બોલો બીજું. આ જે ફોર્મ્યુલા છે એમાંથી 1/v ને આ બાજુ લ્યો તો શું થાય? 1/f માઇનસ 1/v માઇનસ 1/u. અહીંયા એટલે v માઇનસ એફના છેદમાં વીએફ બરાબર માઇનસ 1/u. બે બાજુ ઉલટાવો ને માઇનસ નિશાની આને આપી દો. માઇનસ નિશાની આને આપી દઉં તો શું થાય બોલો? u બરાબર યુએફના છેદમાં માઇનસ આના આગળ જાય તો આ માઇનસ આ પ્લસ એટલે શું આવે? એફ માઇનસ વી. રેડી? અહીંયા ને હાલો રેડી. હવે સમીકરણ 3 ને તમે આ ફોર્મ્યુલામાં મૂકો તો શું બને મોટવણી? એમ બરાબર વીની બદલે શું લખાય? યુએફના છેદમાં યુ પ્લસ એફ આખાના છેદમાં યુ કેન્સલ થાય કે નહીં? આપણે શું કરી? વીની વેલ્યુ મૂકી, યુએફના છેદમાં યુ પ્લસ એફ આખાના છેદમાં યુ કટ શું આવે? એફ અપોન યુ પ્લસ એફ. એક આ અને હજી એમ બરાબર વી બાય યુ. આમાં યુની કિંમત મૂકો તો યુની કિંમત મૂકશો તો વીના છેદમાં યુ એટલે શું છે? વીએફ ના છેદમાં એફ માઇનસ વી. વી કટ છેદનો છેદ ક્યાં જાય એટલે એફ માઇનસ વીના છેદમાં ટોટલ જે છે 4 સૂત્ર થયા. પછી પરીક્ષામાં તમને શું આપ્યું છે એના ઉપર ડિપેન્ડ. એમસીક્યુમાં યુ ને વી બે આપ્યા હોય તો વી બાય યુ, એચઆઈ ને એચઓ આપ્યા હોય તો એચઆઈ બાય એચઓ, પછી યુ ને એફ આપ્યા હોય તો ત્રીજી ફોર્મ્યુલા, અને એફ અને વી આપ્યા હોય તો ચોથી ફોર્મ્યુલા. ગમે એ આપે તમને ગમે એમ કરીને મળી જશે. બરાબર, મોટવણીમાં આટલી ફોર્મ્યુલા થશે. આટલું તમને આવડવું જોઈએ. ક્લિયર ભાઈ? સમજાણો બધાને? સરસ. કોને ચપટી વગાડી? કોને વગાડી? હા પણ તને ગયા પાછળથી દવા. કોને વગાડી ચપટી? તે તો હું ચાકડો ફેર. બંધ કરી દે. આમ એસીમાં રહેવાની ટેવ પાડી દો હવે બધાએ. શરદી થઈ જાય. અરે ભવિષ્યમાં તમે બધા ડૉક્ટર બનવાના છો, તમારી એસી ચેમ્બર જ હશે બધાની, એટલે એસીમાં રહેવાની અત્યારથી બહેનો ટેવ પાડો થોડી. બરાબર, ઓપરેશન થિયેટરમાં જશો અહીંયા એસી ચાલુ હશે, હોસ્પિટલ ખુલ્લી એસી હશે, તમારી ઓફિસે એસી હશે, ઘરે આવો તો એસી હશે, જે કારમાં જાઓ એ કારમાં એસી હશે. BMW, મર્સિડીઝ, ઓડી. સપના દેખાડ્યા કે આ તો હું તમને સાચું કહું છું, તમે બધાને મહેનત એ રીતની કરો છો એ જોઈને મને તમારું ભવિષ્ય, તમારે મહેનત એવી છે કે એ જોઈને મને આમ તમારું ભવિષ્ય દેખાઈ ગયું. અવાજ નહીં.
ઇમેજ ફોર્મેશન બાય લેન્સ આવડતું હોય પોતાની રીતે કન્ટિન્યુ, બરોબર. સ્કેલ લઈને દોરજો તો સરખા માપ આપશે, બાકી હાથેથી મારી જેમ ફ્રી હેન્ડથી દોરશો તો ભેગું નહીં થાય. કોઈ આ બાજુ જોતા જ નથી, બધાય ના આવડે છે. હોશિયાર થઈ ગયા, સરસ, પ્રાઉડ ઓફ યુ. હમણાં તમારું ભવિષ્ય કીધું ને કે ખરેખર સાચું કહો એવું તને વાંધો બસ. અરે તું તો આમ અમેરિકામાં જઈને ડૉક્ટર બની છે. ડૉક્ટર જ નથી થાવ તો શું થાવું છે બીજું સર? એ ગ્રુપ નહીં, બાયોટેકનોલોજીમાં જાઉં છું, બીટીમાં. તો બી ગ્રુપ. અરે અરે તો હોય જા, ક્લાસ ખુલ્લો જ છે. ચાલો રે ડાયાગ્રામ દોરવા માટેના નિયમ બધાને ખબર જ હશે ભાઈ. શું નિયમ? સમાંતર કિરણ આપાત થઈ તો વક્રીભવન પામીને એફમાંથી પસાર થાય, પછી ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું કિરણ વિચલન વગર આગળ વધશે અને એફમાંથી આવતું કિરણ વક્રીભવન પામીને સમાંતર બની જાય. બસ આ ત્રણ યાદ રાખો એટલે પૂરું. અને એમાંય તમારે ખાલી મેઇન બેનો જ યુઝ આવશે. ક્યુ ક્યુ, એક સમાંતર કિરણ લેવાનું અને એક ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ કરવાનું, એટલે બધા રે ડાયાગ્રામ દોરાઈ જશે. બરાબર, હું ખાલી તમને સ્થાનને એવું બધું લખી દઉં છું, બાકી તમારે જાતે કરવાનું છે. ખાલી ફેર શું પડશે? અરીસામાં આપણે સી કહેતા, અહીંયા 2F કહેવાનું, બીજું કાંઈ. કોઈ પણ એક લેન્સ હોય, આ F1 સામે F2, આ બાજુ 2F1 સામે 2F2. વાંચી બધા રૂલ હતા, એ જ રૂલ અહીંયા લાગુ પડશે. ખાલી માં પરાવર્તન પામીને ઇમેજ મળતી, અહીંયા વક્રીભવન પામી. થોડું ઘણું યાદ હોય તો આ વસ્તુ સીથી દૂર હતી. પહેલાં તો પેલો કેસ કયો હતો? અનંત અંતરે, બરોબર ને? તો વસ્તુનું સ્થાન કેવું હોય? અનંત. તો પ્રતિબિંબ ક્યાં મળે? F પર. બરોબર, કાઉન્સમાં જે એની સંજ્ઞા લખતો જાઉં છું. ચાલો, આ બાજુ અનંત અંતરે હોય, આ બાજુ, તો આ બાજુ ક્યાં મળે? F ઉપર. આપાત કિરણો બધામાં આમ જ છે, તો આ બાજુ નેગેટિવ, આ નેગેટિવ ને આ કેવું? પોઝિટિવ. તો ચાલો, યુ કેવો હશે? નેગેટિવ. F કેવો હશે? અને મોટવણીની ફોર્મ્યુલા છે V/U. શું છે મોટવણીની ફોર્મ્યુલા? V/U. હવે એક નેગેટિવ એક પોઝિટિવ, એટલે મોટવણી માઇનસ આવશે, પણ અંશ એકદમ મોટો, છેદ એકદમ નાનો, એટલે શું આવે? M is much less than -1. M is શું થશે? much less than -1. તો M is much less than -1. મોટવણી માઇનસ આવી, એનો મતલબ હમણાં જ કીધું હતું. મૂલ્ય કેટલું હશે? મૂલ્ય મચ લેસ ધેન 1. પણ માઇનસ નિશાની શું દર્શાવે?
વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનો પ્રકાર શું થશે? વાસ્તવિક, વાસ્તવિક એટલે રિયલ. ઉલટું, ઉલટું એટલે ઇરેક્ટ કે ઇન્વર્ટેડ. નથી આવતું હે? વાસ્તવિક એટલે રિયલ અને ઉલટું એટલે ઇન્વર્ટેડ. ઉલટું એટલે શું કહેવાશે? ગુજરાતી ઇંગ્લિશ તમને જેમાં મજા આવતી હોય એમાં. આપણે દેશી એટલે આપણે ગુજરાતીમાં લખીએ. ઉલટું કેવું થશે તો કે, અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક, ઉલટું અને એકદમ નાનું હશે. નાનાને શું કહેતા? નાનાને સરસ, હાઈલી ડિમિનિશ્ડ. નાનું છે પણ ખાલી ડિમિનિશ નથી, પણ હાઈલી ડિમિનિશ થશે. એકદમ કેવું હશે તો કે નાનું હશે. અને એક સિમ્પલ એક્ઝામ્પલ કોઈ દેશો કે વસ્તુ અનંત અંતરે હોય, પ્રતિબિંબ F ઉપર મળે, એકદમ પ્રતિબિંબ નાનું હોય. સરસ, બરોબર. ઘણીવાર આપણે કહ્યું છે કે ભાઈ સુરત દાદા આપણા માટે વસ્તુ કહેવાય. બિલોડી કાચ એટલે લેન્સ, બહિર્ગોળ લેન્સ જ હશે. બહિર્ગોળ લેન્સને તમે આમ સુરત દાદાની સામે રાખો તો લેન્સથી વસ્તુનું અંતર ઇન્ફાઇનાઇટ. નીચે આપણે કાગળ રાખ્યો હોય, લેન્સને જો આપણે આગળ પાછળ કરીએ. કેમ ભાઈ આગળ પાછળ કરો છો? અહીંયા તમને ઓલું જે પ્રકાશનું ટપકું દેખાય છે, ટપકું શું છે? હકીકતે સુરત દાદાનું પ્રતિબિંબ છે. તમે આગળ પાછળ કરશો ને તો શું થશે? એની તીવ્રતામાં વધઘટ થશે. પણ આપણે એવી જગ્યાએ રાખી કે જેથી કરીને એકદમ પ્રકાશિત દેખાય. અને થોડીક વાર શું થશે? એ એકદમ પ્રકાશિત દેખાશે તો 1, 2, 3, 4, 5 મિનિટમાં અહીંયાથી કાગળ બળી જશે. કેમ ભાઈ બળવા માંડે? કારણ કે સુરત દાદાની કિરણો છે, સુરતનું જ પ્રતિબિંબ છે. અહીંયા બધા કિરણો એ જગ્યાએ શું થતા હોય? ભેગા થતા હોય. પણ આગળ પાછળ કરી છે એનો મતલબ શું? કે આપણે કાગળ અને બિલોડી કાચ વચ્ચેનું અંતર F જેટલું રાખી. કેટલું રાખી? F જેટલું. તો શું થાય? દૂરથી આવતા કિરણો ક્યાં ફોકસ થાય? F ઉપર ફોકસ થશે. ક્યાં ફોકસ થશે? F ઉપર. બરાબર, બીજું એમાં કાંઈ નથી. ચાલો, એટલે આ વસ્તુ બનશે. પછી બીજું શું કીધું હતું? માનો C થી દૂર તો આ બાજુ ઇન્ફાઇનાઇટ. પછી એમાં એવું કીધું હતું કે શું? સોરી, ઇન્ફાઇનાઇટ તો આ બાજુ F ઉપર. C થી દૂર તો આ બાજુ શું હતું? સોરી, આ બાજુ અહીંયા એક જ હતા, C અને F ની વચ્ચે. તો આમાં શું લખાશે? 2F થી દૂર. શું લખાશે? તો પ્રતિબિંબ ક્યાં મળે? F અને 2F ની વચ્ચે. સમજાય છે? તો શું થશે એ બોલો. બીજું 2F થી દૂર ઇમેજ મળે F અને 2F વચ્ચે. વાંધવી જ છે. હાલો, વસ્તુ આ બાજુ છે નેગેટિવ, પ્રતિબિંબ આ બાજુ છે પોઝિટિવ. એટલે આ નેગેટિવ, આ પોઝિટિવ. ચાલો, મોટવણી 2F થી દૂર એટલે U મોટો, F અને 2F ની વચ્ચે. અહીંયા ક્યાંક મળે, અહીંયા ક્યાંક શું મળે? ઇમેજ મળે. એટલે આ ઇમેજ કહેવાય. અને આ બાજુ ક્યાંક શું હશે? U. U મોટો અને V નાનો. તો શું થાય? અંશ નાનો છે, છેદ મોટો છે, તો M <1. બોલો, પ્લસ કે માઇનસ? કેમ માઇનસ? કારણ કે આ નેગેટિવ છે ને આ પોઝિટિવ. એટલે M મચ <1 કે ખાલી <1? ખાલી. એટલે શું આવશે? ડિમિનિશ. ડિમિનિશ એટલે ખાલી નાનું. અહીંયા અતિ નાનું. ચાલો, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. અને કેવું આવશે? નાનું. પછી અહીંયા તમે વસ્તુને 2F ઉપર મૂકો તો સામે પ્રતિબિંબ ક્યાં મળે?
2f ઉપર એટલે ત્રીજું ત્યાં 2f પર સામે ઇમેજ ક્યાં આવે પણ u નેગેટિવ v પોઝિટિવ m બરાબર શું થાય -1 કારણ કે u ને v બેયની કિંમત સરખી 2f ના છેદમાં 2f એટલે 1 પણ એક નેગેટિવ ને એક પોઝિટિવ એટલે માઇનસ. બોલો માઇનસ નિશાની શું કે વાસ્તવિક ઉલટું અને વસ્તુ જેટલું જ પ્રતિબિંબ કેટલું હશે વસ્તુની ઊંચાઈ જેટલું જ પ્રતિબિંબ મળે. ક્લિયર? ચાલો પછી વસ્તુને અહીંયા તમે મૂકો f અને 2f ની વચ્ચે, તો સામે હવે શું થાય પ્રતિબિંબ 2f થી દૂર. આ બાજુ વસ્તુ લેન્સની નજીક આવતી ગઈ, શું થતી ગઈ? આ બાજુ વસ્તુ લેન્સથી શું ગઈ દૂર ગઈ. અરીસામાં આપણે ઉલટું બોલતા, શું બોલતા? અહીંયા અરીસો હોય વસ્તુ અરીસાની નજીક આવતી જાય તો પ્રતિબિંબ શું થાય અરીસાથી દૂર જાય, પણ એમાં એક જ બાજુ હતું. આમાં શું થાય આમાંય પ્રતિબિંબ દૂર જશે પણ કઈ બાજુ? આ બાજુથી દૂર જશે. અરીસો આમ હોય તો આ બાજુ જ આવે ને કે પાછળ ઉભા રહ્યો તો એ દેખાય ના દેખાય. અને લેન્સ આ રીતે હોય અને અહીંયા તમે પેન મૂકી હોય તો અહીંથી જોવો તો આડી પેન દેખાતી કાં નથી? ના દેખાય ને સામે અરીસો છે નથી. પેનને જોવી હોય તો લેન્સ છે તો પેનને જોવી હોય તો સામે જવું પડે કારણ કે એનું પ્રતિબિંબ સામે મળતું હોય કે નથી સમજાતું? અરીસો હોય તો આ બાજુથી જોવો તો હાલે કે વસ્તુ અહીંયા મૂકી પ્રતિબિંબ અહીંયા મળ્યું પણ લેન્સ હોય એની સામે આપણી પેન એટલે વસ્તુ જો એને જોવી હોય તો આ બાજુથી ઊભા જોવો તો ના મળે. કઈ બાજુ આવવું પડે? આ બાજુ આવીને જોશો તો તમને દેખાશે. રેડી? એટલે બે કેસમાં એક જ છે. માં શું હતું વસ્તુ અરીસાની નજીક આવે તો પ્રતિબિંબ અરીસાથી દૂર જાય એ જ બાજુ. આમાં ખાલી શું થશે વસ્તુ અરીસાની નજીક આવે તો પ્રતિબિંબ દૂર જાય છે પણ જમણી બાજુ. આ કઈ છે ડાબી બાજુ, આ કઈ છે જમણી બાજુ. ચાલો મૂકો. ચોથું શું જ્યાં હોય f અને 2f ની વચ્ચે એટલે કે બિટવીન 2f અને f વચ્ચે તો અહીંયા ઇમેજ ક્યાં મળે 2f થી દૂર. પ્રતિબિંબ આ બાજુ જ છે એટલે વસ્તુ આ બાજુ એટલે માઇનસ, પ્રતિબિંબ આ બાજુ છે એટલે પ્લસ. હવે આમાં v મોટો ને u નાનો તો શું થાય m ગ્રેટર દેન -1 તો માઇનસ નિશાની શું દર્શાવે વાસ્તવિક ઉલટું અને m ગ્રેટર દેન શું દેખાડે એનલાર્જ એટલે પ્રતિબિંબ મોટું. આટલું ક્લિયર? ચાલો પછી પાંચમું f ઉપર મૂકો. ક્યાં મૂકો આને? f પર સામે આ માઇનસ અનંત અંતરે ઇમેજ મળે. આ બધા ઇમેજના સ્થાન છે ક્યાં મળે અંતરે પણ આ કેવું પ્લસ. મોટવણી શું થશે દેન -1 કારણ કે અંશ અનંત છે અને છેદ નાનો છે તો મોટવણીની વેલ્યુ ખૂબ જ મોટી મળે. અને માઇનસ શું દર્શાવી વાસ્તવિક ઉલટું. હાઈલી એનલાર્જ એટલે ખૂબ જ મોટું. આટલું ક્લિયર ભાઈ? સમજાણું? છઠ્ઠો કેસ ઇમ્પોર્ટન્ટ છે. શું છે ભાઈ? f અને o અથવા તો o અને f વચ્ચે વસ્તુને તમે મૂકો f અને o ની વચ્ચે. જુઓ એની આપણે રે ડાયાગ્રામ દોરીએ. અહીં લગી જ આવે છે. વસ્તુને આપણે ક્યાં મૂકી ભાઈ? f અને o ની વચ્ચે મૂકો. તો શું થશે બોલો? બાકી બધા સિમ્પલ હતા, આવડી જાય એવા છે.
આ છે F ના આ છે O. વસ્તુ આપણે બને એટલી છે ને લેન્સની નજીક મૂકવાની. વાંઈ કીધું હતું રે ડાયાગ્રામ દોરતા હોય ને વસ્તુઓને બને એટલી કોની નજીક મૂકો એટલે કિરણો દૂર ના ભાગે. દૂર ભાગશે તો આકૃતિઓ મોટી થાય એટલા માટે. ચાલો અહીંયા મૂકી છે અને બને એટલી નાની દોરવાની, બહુ મોટી નહીં. આ વસ્તુ AB ક્યાં છે? F અને O ની વચ્ચે છે. બે કિરણ લઈએ આપણે. એક કિરણ ગયું ઓપ્ટિકલ સેન્ટરમાંથી જાય તો ઓપ્ટિકલ સેન્ટરમાંથી જે કિરણ જાય તો સીધે સીધું વયું જશે, એને કાંઈ ઇફેક્ટ નહીં આવે. ચાલો બીજું કયું? મુખ્ય અક્ષને સમાંતર કિરણ. આ આપણી ઓપ્ટિકલ એક્સિસ. ત્યાં લગી તો ખેંચી જ લેવાનું. હાલો અહીંયા હવે શું થશે? સમાંતર કિરણ જીવો એ શું થાય? વક્રીભવન પામી અને F માંથી પસાર થશે. શેમાંથી પસાર થશે? F માંથી. એટલે આ શું હશે આપણું F. હવે જોવો જોઈએ શું થશે. આ બે કિરણો છે ને કન્ટિન્યુઅસલી બે વચ્ચે અહીંયા અંતર ઓછું હતું, કન્ટિન્યુઅસલી બે વચ્ચેનું અંતર વધતું છે. પેરેલલ નથી. કેવા નથી? પેરેલલ નથી. પેરેલલ હોત તો ક્યાં ભેગા થાત? અનંત અંતરે ભેગા થાત. આમાં તો અહીંયા ઓછું છે, ધીમે 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 વધતું જાય છે તો ભેગા જ નહીં થાય. પણ તેમ છતાં આપણે પ્રતિબિંબની રાહમાં બેઠા છીએ. ક્યારે પ્રતિબિંબ આવશે? બરોબર. જેની આશા ના હોય પણ એની રાહમાં તમે બેઠા છો. કાંઈ વાંધો નહીં, લેન્સ તમને નિરાશ નહીં કરે. તમને છે ને ચત્તુ પ્રતિબિંબ દેખાડશે. કેવું દેખાડશે? પણ આભાસી. હકીકત કોઈથી ભેગા જ ના થાય. લેન્સ કે આ લાવ બિચારું રાહ જોવે, આપી દે. આભાસી તો આભાસી. કેવી રીતે મળે? આને પાછળ ખેંચો, અને આમ આને પાછળ ખેંચો, ભેગું થઈ જાય. એ ત્રાસું હાલે. આપણે ક્યાંય થોડું ફૂટપટ્ટી દીધો ત્યાં શું થઈ ગયું? અહીંયા ભેગા છે. ત્રાસું ભાઈ. હવે એટલે અહીંયા તમને શું મળશે? ઇમેજ મળશે. આ શું થશે? A ડેશ B ડેશ. આ શું છે? U. અને આ જે થશે શું થશે? V. અને આ કેસમાં ભાઈ શું થશે? બોલો. યુ કેવો? નેગેટિવ. કારણ કે આ કોની દિશા છે? આપાત કિરણની. યુ એની વિરુદ્ધમાં આવ્યો, વી એ ક્યાં આવશે? એની વિરુદ્ધમાં. એટલે શું થશે? પ્રતિબિંબ ક્યાં મળશે ખબર છે? F ની ક્યાંક પાછળ મળશે. ગમે અહીંયા મળી શકે. F ની પાછળ ગમે અહીંયા મળી શકશે, પણ F ક્યાં મળશે? એની પાછળ. કેવું આવશે બોલો? આ નેગેટિવ. અને ઓબ્વિયસલી તમને દેખાય છે V મોટો હશે ને U નાનો. એટલે આ મોટું હશે ના કેવું હશે? નાનું. બે પાછા કેવા છે? માઇનસ. તો અહીંયા માઇનસ, અહીંયા માઇનસ. તો શું થાય? પ્લસ. અને V મોટો U નાનો એટલે ગ્રેટર દેન +1. તો પ્લસ વસ્તુ શું દેખાડે? આભાસી એટલે વર્ચ્યુઅલ, ચત્તુ એટલે કે ઇરેક્ટ, અને ખૂબ જ નહીં, ખાલી મોટું પ્રતિબિંબ. કેવું દેખાશે? તો કે મોટું પ્રતિબિંબ. ખૂબ જ મોટું ક્યારે દેખાય? F ઉપર હોય તો. F ઉપર હોય તો કેવું દેખાય? ખૂબ જ મોટું. ક્લિયર ભાઈ? આટલી વસ્તુ જ આ યાદ રાખવાની. અંતરગોળ માટે વાત કરો. ચાલો અંતરગોળ માટે જેવી રીતે અરીસામાં 2 કેસ હતા એવી રીતે આમાં પણ કેટલા કેસ હશે? 2 જ કેસ. ચાલો પહેલું શું? પહેલા તો કોણ
કેવ લેન્સ. પહેલી વસ્તુ શું? એનીવેર ઓન પ્રિન્સિપલ એક્સિસ. પ્રિન્સિપલ એક્સિસ ઉપર ગમે અહીંયા હોય એક્સેપ્ટ ઇન્ફાઇનાઇટ. અનંત સિવાય શું? તો કે અનંત સિવાય શું મુખ્ય અક્ષ ઉપર તમારે વસ્તુ ગમે ત્યાં રાખવાની છૂટ. બરાબર? તો ચાલો જુઓ. અંતર્ગોળ લેન્સ આ મુખ્ય અક્ષ વસ્તુને હું અહીંયા રાખું છું. વસ્તુ એ બી ચાલો ગમે અહીંયા રાખવાની છૂટ છે. શું થશે? બે કિરણ લ્યો. પેલું કિરણ ક્યાંથી પાસ કરવાનું? ઓપ્ટિકલ સેન્ટરમાંથી જવા દો. ઓપ્ટિકલ સેન્ટરમાંથી જે કિરણ જશે એ તો વિચલન વગર સીધું જશે કે નહીં? એકા આ એની ઓપ્ટિકલ એક્સિસ, આ એનું ઓપ્ટિકલ સેન્ટર. ચાલો બીજું કયું? સમાંતર. કોઈ કે શું? સમાંતર કિરણ શું થશે? કાલે પહેલા લેક્ચરમાં લેન્સના લેક્ચરમાં સમજાવ્યું હતું. 17મા લેક્ચરમાં, કાલ નહીં પહેલાનામાં. હા, હકીકતે સમાંતર કિરણો શું થાય? એફ ઉપર ભેગા થાય. પણ આમાં એફ ઉપર ભેગું થતું હશે તેવો ભાસ થાય. બરાબર? જેવી રીતે આપણે પણ ભાસમાં છીએ. એસી ઓફિસ હશે, એસી કાર હશે, એવો શું થાય? ભાસ થાય. કારણ કે અંતર્ગોળ શું કરશે? બધા કિરણોને વિકેન્દ્રિત કરી નાખે. શું કરી નાખે? વિકેન્દ્રિત. ડાયવર્જિંગ નેચર છે. કેવો નેચર છે? તો આને તમે આમ ભાઈ પાછળ લંબાવશો આમ, તો આ કિરણને તમે પાછળ લંબાવો તો ક્યાં ઈડું હશે? એના એફ ઉપર ને. ઇમેજ એફ ઉપર નહીં મળે એમ નથી. આ જે સમાંતર કિરણ અહીંથી આમ વિચલન પામી ડાયવર્સ થઈ ગયું, પણ એના પાછળ લંબાવો તો આપણને એમ થાય કે એફ ઉપર ભેગું થયું. સમજાય છે? ઇમેજ તો ક્યાં મળશે? બે કિરણો જ્યાં છેદે ત્યાં, એક ઓમાંથી ગયેલું કિરણ અને આ કિરણ જો બે અહીંયા છેદે છે તો આ જગ્યાએ તમને શું મળે? ઇમેજ મળશે. શું મળશે? એ ડેશ બી ડેશ. એમને યાર નેચરલી દેખાય છે. ઇમેજ શું છે? ડિમિનિશ. કેવી છે ઇમેજ? નાની છે કે નહીં? તો ચાલો, વસ્તુનું સ્થાન શું? એનીવેર ઓન પ્રિન્સિપલ એક્સિસ. વી શું આવશે? વી બિટવીન ઓ એન્ડ એફ. વી ક્યાં આવશે? બિટવીન ઓ એન્ડ એફ જ ક્યાંક મળશે. ઓપ્ટિકલ સેન્ટર અને ગમે ત્યાં મૂકો, અહીંયા જ મળશે. બીજી એક વસ્તુ, બેની સાઇન કેવી આવશે? બરાબર, આ યુની સાઇન કેવી હશે? નેગેટિવ. અને વીની સાઇન એ કેવી હશે? નેગેટિવ. કારણ કે બે એક જ બાજુ છે. તો ચાલો મોટવણીમાં શું થાય? વી એ નેગેટિવ, યુ એ નેગેટિવ એટલે પ્લસ. પણ વી નાનો છે, યુ મોટો છે, ને છેદ મોટો, અંશ નાનો, એટલે શું થાય? એમ ખાલી લેસ ધેન 1. શું થશે? એમ ખાલી લેસ ધેન 1. તો એમ લેસ ધેન 1 પોઝિટિવ જવાબ આવ્યો. મતલબ આભાસી અને ચત્તુ, વર્ચ્યુઅલ અને ઇરેક્ટ. અને કેવું થશે પ્રતિબિંબ? નાનું નાનું પ્રતિબિંબ હશે. કેવું પ્રતિબિંબ હશે? નાનું. ચાલો સેકન્ડ કેસમાં એટ ઇન્ફાઇનાઇટ. આ તો આપણે આકૃતિ દોરી હતી પણ ખરા. ચાલો શું થાય? આ એની મુખ્ય અક્ષ
ઇન્ફાઇનાઇટ હોય તો કેવા કિરણો આવે બધાય? સમાંતર કિરણો બધાય આવશે. હાલો, સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સમાંથી બહાર જઈને શું થશે? વિકેન્દ્રિત થશે. અને તમે પાછા ભેગા કરો એટલે એફ ઉપર પાછા આવે. રેડી? તો યુ શું છે? ઇન્ફાઇનાઇટ. વી શું છે? એફ. બે કેવા? નેગેટિવ, કારણ કે આ આપાત કિરણની દિશામાં યુ એ આમ, વી પણ આમ. અહીંયા આપણી શું હશે? ઇમેજ હશે. શું હશે? ઇમેજ. બે નેગેટિવ એટલે એમ શું થશે? યુ અનંત અને વી એફ. યુ અનંત અને વી એફ એટલે એફના છેદમાં અનંત એટલે મચ લેસ ધેન +1. બોલો, પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચતુ અને ખૂબ જ નાનું, હાઈલી ડિમિનિશ. રેડી ભાઈ? આટલી વસ્તુ આવડવી જોઈએ એટલે બધા દાખલાનું બધું આવડે. એમસીક્યુમાં ને એમાં તમને કાંઈ વાંધો ન આવે. ક્લિયર ભાઈ? આમાં કંઈ ડાઉટ હોય તો કે ચાલો આજના લેક્ચરમાં તો રાખી, બાકી નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય એવરીબડી, ટેક કેર.